કોઈ તમને એમ કહે કે તમે તો પહેલા જેવા નથી રહ્યા, હવે સાવ બદલાઈ ગયા છો. કોઈ તમારો મિત્ર કે સંબંધી એવું કે તું તો બહુ બદલાઈ ગયો છો યાર. તો એનું કારણ છે કે સૌથી પહેલા તો તમારા વિચારો અને એના વિચારો મેચ નથી થતા ને ત્યારે એ વ્યક્તિ તમને એવું કહે છે કે તમે સાવ બદલાઈ ગયેલા છો. કારણ કે આ જે વિચારો છે ને, વિચારો એ કોઈ પણ વ્યક્તિના જીવનનો આખો આધાર કહેવાય ને કે વિચારો. કારણ કે તમે જેવું વિચારો છો તમે એવા જ બનો છો. અને એક સાયકોલોજી એવી કે છે મગજ કે જ્યારે પણ કોઈ પણ તમે વિચાર કરો છો, મગજની અંદર કોઈ પણ વિચાર નવો આવે છે, સારો કે ખરાબ, એ વિચાર શરીર એના ઉપર પ્રતિક્રિયા ચોક્કસથી આપે છે. કારણ કે ડાયાબિટીસ થવાનું એકમાત્ર કારણ ટેન્શન, ટેન્શન અને ટેન્શન, આની સિવાય બીજું કાંઈ છે નહીં. શું કામ? કારણ કે ટેન્શન લેવાથી જે પ્રતિક્રિયાઓ મગજ ઉત્પન્ન કરે છે, જે કેમિકલ શરીર ઉત્પન્ન કરે છે, જે હોર્મોન્સ રિલીઝ કરે છે, એના આધારે તમારું જે બાહ્ય પરિણામ છે ને એ નક્કી થાય છે. એટલા માટે તમે શું વિચારો છો અને કેવા બનો છો ને એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. બીજી એક નાનકડી એવી વાત તમને કરું કે યુએસ ની અંદર એક કેદી હતો અને એને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીની સજા એ રીતે આપવામાં આવી હતી કે એમને લટકાડી દેવાનું. એ બધાને ખબર હોય કે કોઈ પણ દોરડું બાંધેલું હોય ત્યાં એમને ફાંસીની સજા આપવામાં આવે. પરંતુ સાયન્ટિસ્ટોએ એવું નક્કી કર્યું, કેદીઓએ જે એના જે જેલર હતા એણે એવું નક્કી કર્યું કે આ વ્યક્તિને મોત એ રીતે નથી આપવું, એને ચોઈસ કરવા દેવાની છે કે તમારે ફાંસીની સજા જોઈએ છે કે પછી કોબરાનો ડંખ જોઈએ છે. તો એ વ્યક્તિ એવું વિચાર્યું કે મારે 8 મિનિટ સુધી જો ગળો ટૂંકો ખાવો પડે એની કરતા હું 2 મિનિટનો કોબરા બાઈટ લઈ લઉં, એટલે કે કોબરાનું ઝેરથી હું મરી જાઉં. તો સૌથી પહેલા 4 દિવસની પહેલા આ એક્સપેરિમેન્ટ એના ઉપર કરવામાં આવ્યો હતો. કારણ કે આજે એને માની લો આજે એને ફાંસી દેવામાં આવ્યું હતું, એના 4 દિવસ પહેલા એમની ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં હતો. અને આ વાત એમને કહેવામાં આવી હતી કે ભાઈ તારી ઉપર આ પ્રકારનો એક્સપેરિમેન્ટ કરવામાં આવવાનો છે. હવે એ વ્યક્તિએ શું કર્યું ખાસ સાંભળજો કે મગજ કેવો કેમિકલ્સ અને હોર્મોન્સ રિલીઝ કરે છે એના આધારે જે ન્યુરો ટ્રાન્સમીટર શરીરની અંદર ઉત્પન્ન થાય છે અને એનું પરિણામ કેવું આવે છે એ હું તમને કહું કે અહીંયા એ વ્યક્તિને બેસાડવામાં આવ્યો અને એમની સામે જ ડોક્ટરો અને પોલીસની અને જે કઈ ટીમ હતી આખી ટીમ ઊભી રહી ગઈ અને એ વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તને કોબરા બાઈટ આપવાનો છે. હવે એ વ્યક્તિએ પોતાના મગજની અંદર છેલ્લા 4 દિવસથી એક જ વસ્તુ વિચારે રાખી હતી કે મને કોબરા બાઈટ આપવાનો છે, મને કોબરા બાઈટ આપવાનો છે, હું મરી જઈશ, મને કોબરા બાઈટ આપવાનો છે. આ 4 દિવસની અંદર એના શરીરે એના મગજે જે કેમિકલ્સ ઉત્પન્ન કર્યા હતા એ વધારે આવી થઈ ગયા. અને રસપ્રદ વાત તો એ હતી કે જ્યારે એમને કોબરા બાઈટ આપવામાં આવવાનો હતો એની પહેલા એમને કોબરા દેખાડવામાં આવ્યો હતો કે આ કોબરા તમને બાઈટ આપવાનો છે અને આ જ રીતે જ તમારું મૃત્યુ થવાનું છે. હવે જ્યારે એ વ્યક્તિ જે એમને કોબરા પકડ્યો હતો એ વ્યક્તિએ જ્યારે અહીંયા અડાડ્યું કંઈક ત્યારે એની જે બીજી કે ત્રીજી સેકન્ડમાં એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. હવે એકચ્યુઅલ ઘટના એવી હતી કે જેને કોબરા બાઈટ આપવાનો હતો એ કેદીને કોબરાની બાઈટ આપી જ નહોતી. એમને ખાલી એવું કહેવામાં આવ્યું હતું કે કોબરા બાઈટ આપવાનો છે, પરંતુ એમને ખાલી આ જે સોય હોય સોય એમના 2 નાકા જે અહીંયા આવે એ 2 પોઈન્ટ પિન કરીને ખાલી આપ્યા હતા. હવે તમે એટલું વિચારો કે એ વ્યક્તિ ખાલી પોતાના મગજની અંદર એક વિચાર એવો રાખે સતત 4 દિવસથી કે મને કોબરા બાઈટ આપવાનો છે, મને કોબરા બાઈટ આપવાનો છે. સેમ વસ્તુ એના મગજે ક્લિક કરી લીધી અને એ જ પ્રમાણે એમને હોર્મોન્સ અને ન્યુરો ટ્રાન્સમીટર એવા જ રિલીઝ કર્યા કે જે અમને મારવા માટે સક્ષમ કરી શકે. એટલે પોતાના વિચારો ઉપર ખાસ ધ્યાન આપજો, કારણ કે તમારા જે વિચારો છે ને સૌથી વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે તમે એવા જ બનો છો જેવા તમે વિચારો છો. સ્વામી વિવેકાનંદ આમના નહોતા કહી ગયા કે ભાઈ તમે આમ કરો. સ્વામી વિવેકાનંદ એક જ વસ્તુ કહેતા કે કોઈ પણ વિચાર એક સારો પકડો, એ વિચારને પોતાના શરીરની અંદર અજમાવી લો, પોતાના શરીરને એવું બનાવી દો એ વિચાર ઉપર જ એ કામ કરી શકે. તમારું સંપૂર્ણ ફોકસ એ વિચાર ઉપર જ હોવું જોઈએ. એટલા માટે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ તમને કહું કે તમે કેવું વિચારો છો એનો આધાર એ તમારા કાર્યો, પરિણામો અને આદતો ઉપર નક્કી થાય છે. સૌથી પહેલું કે આજે તમારા વિચારો છે ને એ વિચારોના આધારે જ તમારા શબ્દો કેવા છે ને એ પડશે કે આ શબ્દો સારા કે ખરાબ એ પાડવા એ તમારા વિચારો નક્કી કરે છે. બીજી વસ્તુ કે વિચારો શબ્દો પછી એના પરિણામો નક્કી થાય છે, એના કાર્યો નક્કી થાય છે કે આ કાર્ય પછી જ મારે આમ કરવાનું છે. કારણ કે તમે જેવા શબ્દ બોલો છો, જેવું એટમોસ્ફિયર કરો છો એવું આ રિલીઝ થાય છે કાર્યો, અને કાર્યો પછી પરિણામોને આદરે છે કે તમારું જે રિઝલ્ટ છે ને એ પણ તમને એવું જ મળશે.
જો તમે કોઈકને ગાળ આપો તો તમને સામે ગાળ જ મળવાની છે, એ પાક્કું છે. તમે કોઈકને આદર આપો તો તમને આદર મળવાનો છે. શું કામ? કારણ કે તમારા જેવા વિચારો હોય છે એવા શબ્દો હોય છે, જેવા શબ્દો હોય છે એવા કાર્યો હોય છે, અને જેવા કાર્યો હોય છે ને એવા જ પરિણામો હોય છે, પાક્કું હોય છે. એટલા માટે તમે શું વિચારો છો એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને છેલ્લે એક વાત કરું કે તમે એવા બનો અથવા તો તમારા વિચારોને એવા બનાવો કે જે તમને આગળ લઈ જાય, જ્યાં છો ત્યાંથી આગળ લઈ જાય. એટલા માટે સૌથી પહેલા જો તમારે કંઈક અલગ કરવું હોય છે તો આજે તમારા વિચારો છે ને એ વિચારોને બદલતા શીખો. કારણ કે સૌથી પહેલો કોઈ પણ વ્યક્તિની સક્સેસનો પાયો એ પોતાના વિચારો હોય છે. કારણ કે તાજમહેલ એ આમનામ નહોતો બની ગયો. તાજમહેલ સૌથી પહેલા અહીંયા મગજમાં બન્યો હતો, ત્યારબાદ રિયાલિટીમાં બન્યો હતો. એટલા માટે તમારા વિચારો કેવા છે, તમે કોની સાથે બેસો છો, કેવા વિચારો રાખો છો, એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.